કોંગ્રેસના એક જમાનાના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે, જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે। કોંગ્રેસના એક જમાનાના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે, જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે અને કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે, જૂથવાદ છે, એ ફરીથી સપાટી પર આવ્યો છે અને આ જ બાબતે મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભરૂચમાં સાંસદ રહી ચૂકેલા અને કોંગ્રેસના ચાણક્ય કહેવાતા હતા એવા અહેમદ પટેલ આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ એમની દીકરી મુમતાઝ પટેલ છે એ કોંગ્રેસમાં ઘણા સમયથી કામ કરે છે, પરંતુ એમની નારાજગી અનેક વખત છલકાઈને સામે આવી છે। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે મુમતાઝ પટેલે ફેસબુક ઉપર, એક્સ પ્લેટફોર્મ ઉપર પોતાની એક પોસ્ટ મૂકી છે। મુમતાઝ પટેલે આ પોસ્ટની અંદર એવું લખ્યું છે કે મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે, પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ। એ પછી એમણે નીચે એવું લખ્યું છે કે એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી। પહેલાં આંતરિક ગોઠવણ કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર માત્ર ઔપચારિકતા બની રહેશે। જીતવું છે તો પહેલાં જ મજબૂત બનવું પડશે। ભરૂચ કી બેટી, એવું મુમતાઝ પટેલે લખ્યું છે। મુમતાઝ પટેલનો આ જે મેસેજ છે એ કોંગ્રેસ માટે બહુ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસની આ આંતરિક જૂથવાદ અને આંતરિક વિખવાદની વાત પણ સામે આવી છે અને આ જ બાબત મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી છે। આનો મતલબ સીધો એવો પણ થાય કે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો વચ્ચે તાલમેલનો બિલકુલ અભાવ છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત અનેક વખત આવી ચૂક્યા છે અને એમણે અનેક વખત રેસના ઘોડાની વાત કરી છે કે કોંગ્રેસની અંદર રેસના ઘોડા લગનમાં દોડતા હતા અને લગનના ઘોડા રેસમાં દોડતા હતા, પરંતુ હવે રેસના ઘોડાને ઓળખીને રેસના ઘોડાને દોડાવવામાં આવશે એવી રાહુલ ગાંધી વાતો કરીને ગયા, પરંતુ લાગે છે કે ગુજરાતની અંદર હજુ પણ એમનું જે સંગઠન છે એ મજબૂત નથી, કારણ કે આ રેસના ઘોડા ક્યાં ચરે છે, ક્યાં ફરે છે એ વાતની કોઈને ખબર નથી હોતી। આ મુમતાઝ પટેલે તો એક્સ પ્લેટફોર્મ પર લખ્યું જ, પરંતુ અહીંયા ઉલપાડના કોંગ્રેસના નેતા દર્શન નાયકે પણ રાહુલ ગાંધીને પત્ર લખીને સ્થાનિક કોંગ્રેસના નેતાઓ, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વિશે ઘણી બધી વાતો લખી છે કે ભાજપ સાથે મળીને ટિકિટો વેચે છે, ઘણા બધા એવા આરોપો લગાવ્યા છે, પણ કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે એને આવા સ્થાનિક લોકો કે સ્થાનિક નેતાઓ કે સિનિયર નેતાઓની વાત સાંભળવામાં કોઈ રસ જ નથી હોતો અને એને કારણે આ ચૂંટણીની અંદર જે માહોલ કોંગ્રેસ માટે ઊભો થવો જોઈએ એ માહોલ ઊભો જ નથી થતો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।